નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ. દોસ્તો, આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે હાર્ટ એટેક આવવાના 1 મહિના અગાઉથી જ તમને ખબર પડી શકે છે કે હાર્ટ એટેક આવવાનો છે. અને 7 એવા ચેતવણી ચિહ્નો વિશે જણાવીશ જેનાથી તમે હાર્ટ એટેકને અગાઉથી જ ઓળખી શકો છો અને અગાઉથી જ તેની કાળજી રાખી શકો છો. યાદ રાખજો, હાર્ટ એટેક એક એવી ચીજ છે જે ગમે ત્યારે આવે છે, પરંતુ તે પહેલાં કેટલાક સંકેતો આપે છે. આ લક્ષણો તમારે અવગણવાના નથી. આ 7 લક્ષણોને એક પછી એક ધ્યાનથી સાંભળો અને તમને બધા લક્ષણો વિશે ખબર હોવી જોઈએ. ચાલો એક પછી એક બધા લક્ષણો સાંભળીએ. પહેલો સંકેત છે છાતીમાં બેચેની અને દબાણ. છાતીની ઉપર ડિસ્કમ્ફર્ટ અથવા પ્રેશર અનુભવાય છે અને આ અગાઉ ક્યારેય થતું નહોતું. હું એવું પણ નથી કહી રહ્યો કે ગંભીર છાતીનો દુખાવો થાય. ક્યારેક લાગે છે કે ટાઇટનેસ, જકડાઈ જવું જેવું થાય છે. પ્રેશર છે, હેવીનેસ એટલે કે ભારેપણું છે, બળતરા છે, એવું લાગે છે કે કોઈ દબાવી રહ્યું છે અને પછી થોડી વાર પછી ઠીક થઈ જાય છે. આવી બાબતો આવજા કરતી રહે છે તો સમજી લેવું કે ભાઈ આ સમસ્યા છે. અને ખાસ કરીને જ્યારે ચાલતી વખતે, સીડીઓ ચડતી વખતે, ગુસ્સો આવતી વખતે અથવા કોઈ મહેનત કરતી વખતે આવું થતું હોય અને આરામ કરવાથી ઠીક થઈ જાય તો આ પેટર્ન એકદમ હૃદયની બીમારીની પેટર્ન છે. અને આ સમયે તમારે રાહ જોવાની નથી, તાત્કાલિક ચેકઅપ માટે જવાનું છે. બીજો સંકેત છે અસામાન્ય રીતે શ્વાસ ચડવો. એટલે કે અગાઉ તમે શ્વાસ ફૂલ્યા વગર એટલું કામ કરી લેતા હતા, હવે તેમાં મુશ્કેલી થઈ રહી છે. તે શું છે? એવું બની શકે કે નાનું અંતર કાપવામાં શ્વાસ નહોતો ફૂલતો, હવે ફૂલવા લાગ્યો છે. સીડીઓ આરામથી ચડી જતા હતા, આજકાલ નથી ચડી શકાતું. શ્વાસ ફૂલી રહ્યો છે. બોલતી વખતે, ચાલતા ચાલતા, વાત કરતા રહેવાથી શ્વાસ ફૂલી રહ્યો છે. આ યાદ રાખજો, આમાં છાતીનો દુખાવો નથી હોતો. શોર્ટનેસ ઓફ બ્રેથ પણ તમને હાર્ટ એટેક તરફ ઈશારો કરી શકે છે. તો આ સમજી લો કે સંભવ છે કે તમારા શરીરમાં પહેલેથી જ બ્લોકેજ થઈ ચૂક્યું છે. અને ખાસ કરીને વડીલો અને ડાયાબિટીસના દર્દીઓને આ મુશ્કેલી વધુ થાય છે. સંકેત નંબર 3, અસામાન્ય થાક એટલે કે થાકી જવું. અગાઉ તમે આ રીતે થાકતા નહોતા, હવે અચાનક લાગે છે કે કોઈ કારણ વગર તમે ચાલી શકતા નથી. જલ્દી એક્ઝોસ્ટ એટલે કે હાંફી જાઓ છો. આખા દિવસનું કામ કરવું ક્યારેક અઘરું લાગવા માંડે છે. વધુ થાક અનુભવો છો. એનર્જી ઘટી ગઈ હોય તેવું લાગે છે. રૂટીન કામમાં પણ એવું લાગે છે કે મારું શરીર હવે સાથ નથી આપી રહ્યું. આ લક્ષણો પણ હૃદયની બીમારી તરફ ઈશારો કરી શકે છે. આનો અર્થ એ છે કે તમે અંદરથી હાર્ટના દર્દી બની ચૂક્યા છો અને આને પણ અવગણવાનું નથી. ચોથો સંકેત છે બંને હાથમાં, જડબામાં, ગળામાં, પીઠમાં કે ખભામાં દુખાવો થવો. અહીં દુખાવો જે થોડી વાર માટે આવ્યો અને ક્યારેક આ ડાબા હાથમાં જતો રહ્યો અથવા બંને હાથમાં જતો રહ્યો, જડબામાં જતો રહ્યો. આ દુખાવો દરેક સમયે નથી હોતો. ક્યારેક આવે છે, ક્યારેક ચાલ્યો જાય છે. આમાં પણ આપણે ભૂલ કરી બેસીએ છીએ કે સ્નાયુઓમાં ખેંચાણ થઈ ગયું હશે, દાંતમાં સમસ્યા છે, સર્વાઇકલ પેઇન છે. પરંતુ યાદ રાખજો, આ પણ એક ચેતવણીરૂપ સંકેત છે કે હાર્ટ એટેક આવવાનો છે. તો આને પણ અવગણવાનો નથી. 5મો સંકેત છે ઠંડો પરસેવો વળવો, ઉલટી થવી અથવા ચક્કર આવવા. તમને ઠંડીમાં બેઠા હોવા છતાં પણ પરસેવો વળી રહ્યો છે, ભૂખ નથી લાગતી, એવું લાગે કે ઉલટી થઈ જશે, માથું હલકું લાગે છે અથવા ચક્કર આવી રહ્યા છે. તો આ બધા લક્ષણોનો અર્થ એ છે કે તમારા હૃદયને પૂરતા પ્રમાણમાં લોહી મળી રહ્યું નથી. મગજ તણાવમાં આવી ગયું છે. અને આને પણ ક્યારેક લોકો અપચો એટલે કે ઇન્ડાઇજેશન સમજીને ટાળી દેશે. તેઓ કહે છે કે ના, થોડું વધારે ખવાઈ ગયું હતું, એસિડિટી થઈ ગઈ છે, અને આ રીતે તેને અવગણે છે. એક વધુ સંકેત તમને જણાવી દઉં, તે છે ખરાબ ઊંઘ અને અશાંતિ. ઊંઘ સારી ન આવવી અને ઊંઘ વારંવાર તૂટી જવી. ઊંઘ વગર બેચેની રહેવી. એક તો ઊંઘ ખૂબ મોડેથી આવે છે અને ક્યારેક અચાનક તમે ઊભા થઈ જાઓ છો. ચિંતા એટલે કે એન્ઝાયટી થઈ જાય છે અને છાતીમાં બેચેની કે શ્વાસ ચઢવાની સમસ્યા પણ થાય છે. પરંતુ હું એવું નથી કહી રહ્યો કે ખરાબ ઊંઘનો અર્થ માત્ર હૃદયની સમસ્યા જ છે.
પરંતુ આ પ્રકારના લક્ષણોને પણ ક્યારેક ચેતવણીરૂપ લક્ષણો તરીકે ગણી લેવા જોઈએ, તેને અવગણવા ન જોઈએ. યાદ રાખજો, આ જે 6 લક્ષણો આગળ જણાવ્યા તે દરેક સમયે નહીં આવે, પરંતુ જો તે વારંવાર આવી રહ્યા છે, તમને ખબર છે કે અગાઉ પણ આવતા હતા અને અત્યારે પણ આવી રહ્યા છે, મહિનામાં 4-5 વાર આવી ગયા, તો આ પણ એક એવું લક્ષણ છે જેના વિશે તમારે તપાસ કરવી પડશે કે તે હૃદયનું તો નથી ને. તો મિત્રો, આ બધા લક્ષણો જો તમને દેખાઈ રહ્યા છે અને જે લક્ષણો આપણે જણાવ્યા છે, તો યાદ રાખજો કે તમે હાર્ટના દર્દી હોઈ શકો છો. અનસ્ટેબલ એન્જાઇના પણ હોઈ શકે છે, અને જો આપણે આની સારવાર નહીં કરીએ તો આ બ્લોકેજ વધશે અને એક દિવસ બ્લોકેજની ઉપરનું પડ ફાટી જશે અને હાર્ટ એટેક આવશે. તેમાં ક્લોટ એટલે કે લોહીની ગઠ્ઠો જામી જશે. તો કયા લોકોને આ પ્રકારનું જોખમ વધુ રહેશે? જેને હાઈ બ્લડ પ્રેશર છે, જેને ડાયાબિટીસ છે, જેનું કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસરાઇડ અથવા LDL કોલેસ્ટ્રોલ વધારે છે, જેઓ સ્મોકિંગ કરે છે અથવા તંબાકુ, જરદો ખાય છે, જેઓ ખૂબ જાડા છે, જેનો કૌટુંબિક ઇતિહાસ છે, જેની ઉંમર 40 વર્ષથી વધુ છે, જેઓ શારીરિક રીતે એકદમ નિષ્ક્રિય છે અને જેઓ દરેક સમયે હંમેશા ટેન્શનમાં રહે છે, આવા લોકોને આ પ્રકારના લક્ષણો વધુ આવવાની સંભાવના રહે છે. તો જો તમે આ શ્રેણીમાં આવો છો તો તમારે કોઈ પણ સંજોગોમાં આ સંકેતોને અવગણવાના નથી. જ્યારે પણ વારંવાર છાતીમાં દુખાવો થાય, શ્વાસ ચઢે, જડબામાં કે હાથમાં દુખાવો થાય, તો યાદ રાખજો કે આ હાર્ટ એટેકના પ્રારંભિક લક્ષણો છે અને તમારે સમયસર તેનું નિદાન કરાવવું પડશે. મિત્રો, જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક કરો, તમારા પરિવારજનો અને મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.